છત્રપતિ શિવાજી ની માનું નામ જીજાબાઈ અને તાનાજીની માનું નામ રાધાબાઈ. પણ તાનાજીને શિવાજીને મેળ નહોતો. તાનાજી બાપુ દુશ્મનની સાવણીમાં હતો અને આની કોર શિવાજી એકલો હતો. એના સૈનિકો હતા, પણ હારામાં હારો જો માણા હોય ને તો આ. અને બેયની જયારે નાની ઉંમર હતી ને, બબે વર્ષની, 1.5 વર્ષની, 2 વર્ષની, તાનાજીની શિવાજીની, એ શિવાજીને જીજાબાઈ ખોળામાં લઈ અને પૈપાન કરાવે છે. અને એ જ વખતે હાની સાવણીમાં રાધાબાઈ તાનાજીને પૈપાન કરાવે છે. પણ જીજાબાઈના ખોળામાં શિવાજી હુતો પૈપાન કરે છે અને રાધાબાઈનો તાનાજી ઊભો પૈપાન કરે છે. એટલે જીજાબાઈએ એની દાસીને બોલાવી. એ કે દાસી અહીંયા આવી તો. એ કે શું? એ કે આમ નજર કરી. આ ઉભા જે માને પૈપાન કરતા હોય એ દીકરા શું મોથ મારે આ દુનિયામાં. અને એ રાધાબાઈ બાપુ સાંભળે. અને તો પોતાની જનેતાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય એમ. એ વાત કરીને એ રાધાબાઈના રૂવાડા ઠરડાઈ ગયા. હો ભાઈ. અને રાધાબાઈ એની દાસીને બોલાવીને કીધું, ગોલી મારી કટાર લાવી તો. અને કટાર લાવીને એ દીકરાનું બાપુ કાંડું કાપી નાખ્યું હાથનું, હોય તાનાજીનું. એની માં રાધાબાઈ અને આ જીજાબાઈ જોઈ ગઈ. જીજાબાઈ એની પાસે ગઈ. એ કે તું તો માં છો, ડાકણ છો, હગા દીકરાનું હાથનું કાંડું કાપી નાખ્યું, તને શરમ નથી આવતી? એ કે મને શરમ આવે છે કે નથી આવતી, પણ આનો જવાબ હું તને સમય આવશે ને તેથી આપીશ. એની દાસીને કીધું રાધાબાઈએ કે આવે આ કાંડું અને હાંચવીને પટારામાં મૂકી દે. મારે જેથી જરૂર પડે તેથી હું આની ઉઘરાણી કરીશ. અને કાંડું બાપુ પટારામાં મૂક્યું. અને વાત કરતા વાર લાગે. 25-30 વર્ષના થયા ને. અને એ દુશ્મનોની સામે બાપુ બકા જેટ બોલવા માંડી. તેથી તાનાજી સામે હતો અને આ બાજુ શિવાજી બાપુ રોજ આખો દી લડે અને દુશ્મનનો હોથ બોલાવીને લાલ બંબોળ જેવી તલવાર કરીને ઘરે આવે. અને માં જીજાબાઈની કહું તૂટે, વાહ મારા દીકરા, વાહ મારા દીકરા. તાનાજી સામેના પક્ષમાં રિયોડિયો વિચાર કરે છે કે મારો સરદાર જો મને એક વખત સેનાપતિ બનાવે ને તો શિવાને દેખાડી દઉં કે માના ધાવણમાં કેટલી તાકાત હોય. ભલે ને ઈ કે ઠેકડા ભરતો,